All right. Today we are going to discuss one of the important topic of our chapter, that is active listening. બરોબર, એક્ટિવ લિસનિંગ માંથી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આપણે એની ચર્ચા કરવાના છીએ. આર્ટ ઓફ લિસનિંગ. સાંભળવું છે, લિસનિંગ પ્રોસેસ છે, ઇટ ઇઝ એન આર્ટ. બરોબર, લિસનિંગ છે, શ્રવણ કરવું, સાંભળવું એક કળા છે. આપણે ઇફ યુ હેવ ઓબ્ઝર્વડ મેની પીપલ લિસનિંગ, બરોબર, ઘણા તમે જો લોકોને સાંભળતા હોવા જોયા હોય, બરોબર, they speak less but they listen more. બરોબર છે, તેઓ બોલે છે ઓછું પણ સાંભળે છે વધારે. રાઈટ, ઇફ યુ હેવ હર્ડ, જો તમે સાંભળ્યું હોય, બરોબર, then you can speak it in a better way. બરોબર, ચલો તો listening is an art. Effective listening is actively absorbing the information given to you by a speaker. Effective listening is what? It's an actively absorbing information. That means the process of listening involves absorbing the information. That means the information છે, માહિતી છે, એને એબ્ઝોર્બ કરવું, એને ઇફેક્ટિવ લિસનિંગ આપણે કહીએ છીએ. Given to you by a speaker. That means the information which is sent or spoken by a speaker is received by a listener. Okay, so showing that you are listening and interested. બરોબર, તમે શું દર્શાવો છો listening processમાં? That means that you are interested and you are listening to him or her. તમે આ પણ દર્શાવો છો નોન વર્બલ ક્લૂના મદદથી. And providing feedback to the speaker so that he or she knows the message was received. બરોબર, ફર્સ્ટ થિંગ તમે ઇન્ફોર્મેશન એબ્ઝોર્બ કરો છો which is given by speaker, and we show that we are listening to him or her and we are interested. આપણે તેની સ્પીચમાં રસ છે અને આપણે તેને સાંભળીએ છીએ. એન્ડ પ્રોવાઇડિંગ ફીડબેક, અને આપણે એને રિપ્લાય, ફીડબેક, પ્રત્યુત્તર પણ આપીએ છીએ. સો ધેટ he or she knows the message was received, જેથી સ્પીકરને ખ્યાલ આવે કે જે પણ મેસેજ એને સ્પીચ બોલી છે, બરોબર, તે ઇઝ ઇફેક્ટિવલી લિસન થઈ છે, ઇફેક્ટિવલી રિસીવ થઈ છે. કોના દ્વારા? લિસનર દ્વારા. બરોબર, ઇફેક્ટિવ લિસનર્સ શો સ્પીકર્સ that they have been heard and understood. ઇફેક્ટિવ એટલે અસરકારક, સારા શ્રોતા હોય, તે શું દર્શાવે છે કે તેઓએ તેનું સાંભળ્યું છે અને તેઓ એને સમજી પણ રહ્યા છે. Listening is art of communication, and so the receiver has to learn and acquire the skill of listening. Listening એ કમ્યુનિકેશનની કળા છે, વાતચીત કરવાની એક કળા છે. Because when you listen the right thing, બરોબર, જ્યારે તમે સાચી વાત સાંભળો તો તમે સાચી વાત બોલી શકવાના છો, બરોબર. બટ ઇટ મેટર્સ what you listen, how you listen, and at amount it, that means how much you listen. બરોબર છે, તમે સાંભળો છો, બરોબર. એક લિસનિંગની પ્રોસેસ છે, કમ્યુનિકેશનની, વાતચીત કરવાની કળા કીધી છે. શા માટે? કારણ કે તમે જેવું સાંભળશો એવું કમ્યુનિકેશન, એના ઉપર એની અસર થશે. તમે કેટલું સાંભળશો, કેવી રીતે સાંભળો છો, બરોબર. તો આ બધાની અસર આપણે લિસનિંગની પ્રોસેસમાં, કમ્યુનિકેશનની પ્રોસેસમાં થશે, બરોબર. એન્ડ સો ધ રિસીવર હેઝ ટુ લર્ન એન્ડ એક્વાયર ધ સ્કિલ્સ ઓફ લિસનિંગ, બરોબર. આર્ટ ઓફ કમ્યુનિકેશન છે લિસનિંગ, એટલે આ પ્રકારની આવડત છે લિસનિંગની, એ સ્પીકરે એક્વાયર કરવી જોઈએ. Okay, so listening is a skill that can be developed. Listening એ શું છે? એવી આર્ટ છે, એવી એક સ્કિલ છે, કૌશલ્ય છે કે જે આપણે ડેવલપ કરી શકીએ, આપણી અંદર તે ક્રિએટ કરી શકીએ, વિકસિત કરી શકીએ. Communication experts have proposed 10 guides to improve listening. Listeningની પ્રોસેસને ઇમ્પ્રૂવ કરવા માટે
કમ્યુનિકેશન એક્સપર્ટ્સ એટલે કે જે એક્સપર્ટ્સ હોય, જે કમ્યુનિકેશનને સારી રીતે સ્ટડી કરતા હોય, બરોબર. સો ધે હેવ ગિવન 10 ગાઈડ્સ, 10 પોઈન્ટ્સ આપેલા છે ફોર ઇમ્પ્રુવિંગ listening. Okay, so let's look at these points. First point is stop talking. જ્યારે તમારે સાંભળવું છે ધ્યાનપૂર્વક, ઇફેક્ટિવ લિસનિંગ કરવું છે, લિસનિંગના આર્ટને આપણે એક સારી રીતે તમારે ડેવલપ કરવી છે લિસનિંગ સ્કિલ, તો તમારે ફર્સ્ટ વી હેવ ટુ શટ અવર માઉથ. ધેટ મીન્સ વી હેવ ટુ સ્ટોપ ટોકિંગ. બરોબર, આપણે વાતચીત પહેલા બંધ કરવી જોઈએ. ધેન ઓનલી વી કેન ડેવલપ અ ગુડ લિસનિંગ સ્કિલ. ઓકે, તો વાતચીત કરવાની આપણે બંધ કરવી જોઈએ, તો જ આપણે લિસનિંગની પ્રોસેસ ઇફેક્ટિવલી કરી શકશું. સેકન્ડ પોઈન્ટ ઇઝ put the speaker at ease. That means making the speaker comfortable with us. બરોબર, હવે સ્પીકરને એટ ઇઝ મૂકવો. ધેટ મીન્સ સ્પીકરને આપણે સપોર્ટ કરવું, એને કમ્ફર્ટેબલ રહે એ રીતે આપણે બિહેવ કરવું. ધેટ મીન્સ વી હેવ ટુ nod our head, we should give the non-verbal signs, symbols, gestures. બરોબર, તો આ પ્રકારની સિમ્બોલ્સ આપણે જેસ્ચર્સનો ઉપયોગ કરીએ, જેનાથી સ્પીકરને શું આઈડિયા આવે દેટ વી આર ઇન્ટરેસ્ટેડ એન્ડ વી આર અન્ડરસ્ટેન્ડિંગ ધ ટોપિક. બરોબર, સો we should put the speaker at ease. That means we have to make the speaker comfortable. બરોબર, ચલો. સો this thing should be kept in mind to improve our listening. સારું ઇમ્પ્રૂવને આપણે લિસનિંગને આપણે ઇમ્પ્રૂવ કરવું હોય તો આપણે સ્પીકરને આપણે એની કન્ડિશન પ્રમાણે આપણે આપણું બિહેવિયર કરવું પડશે. ધેટ મીન્સ સ્પીકરને આપણે કોઓપરેટ કરવાનું છે. ઓકે, સો third guide is show the speaker that you want to listen. That means our behavior should be positive on a part of સ્પીકર. સ્પીકરના તરફથી આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ? પોઝિટિવ હોવું જોઈએ. We should make the speaker feel that we are interested in his topic and we are understanding and we are ready to listen to him or her speech. બરોબર, આપણે સ્પીકરને એવું દર્શાવવું છે કે આપણે તેને સાંભળવાની ઈચ્છા દર્શાવીએ છીએ. વી આર રેડી ટુ લિસન ટુ હિમ. બરોબર, તો થર્ડ પોઈન્ટ આપણે શું સમજાવે છે? લિસનિંગના ઇમ્પ્રુવમેન્ટ માટે આપણે સ્પીકરને એ રીતે કોઓપરેટ કરવું જોઈએ. ફોર્થ ગાઈડ ફોર ઇમ્પ્રુવિંગ લિસનિંગ ઇઝ રિમૂવ ડિસ્ટ્રેક્શન્સ. આપણે ખ્યાલ છે ડિસ્ટ્રેક્શન્સ, આપણે એના વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. લાઈક નોઇઝ, લાઈક ફિઝિકલ, મેન્ટલ ડિસ્ટ્રેક્શન્સ. બરોબર, તો આ બધા જે ડિસ્ટર્બિંગ ફેક્ટર્સ છે, આપણે જે બેરિયર્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરોબર, લિસનિંગના પ્રોસેસના બેરિયર્સ પણ આપણે શીખી ગયા છીએ. તો એવા ડિસ્ટ્રક્શન્સ છે, એવા ડિસ્ટર્બિંગ ફેક્ટર્સ છે, નોઇઝ છે, એને આપણે રિમૂવ કરવા જોઈએ. રિમૂવ એટલે કાઢી નાખવું. બરોબર, તો જ આપણે સારું લિસનિંગ કરી શકશું. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર લિસનિંગ ટુ ધ ન્યૂઝ ઓન ટેલિવિઝન, આપણે ટેલિવિઝન ઉપર જો આપણે ન્યૂઝ જોતા હોઈએ, બરોબર, તો જ્યારે આપણે ન્યૂઝ ધ્યાનપૂર્વક જોતા હોઈએ ત્યારે જે ડિસ્ટર્બિંગ ફેક્ટર્સ છે, કોઈ વચમાં બોલતું હોય, મોટેથી બીજો કંઈ અવાજ આવે, તો આ બધા ડિસ્ટ્રેક્શનને આપણે રિમૂવ કરીએ તો તમે ન્યૂઝ સારી રીતે સાંભળી શકશો. બરોબર, તો આ રીતે વી હેવ ટુ ટ્રાય ટુ રિમૂવ ડિસ્ટ્રેક્શન ફોર ઇમ્પ્રુવિંગ listening. Okay, is that clear? Okay, moving ahead. Fifth guide for improving listening is look for the central theme and main idea. Look for the central theme and main idea. That means what is the central theme of this speech or a speaker is to be known by a listener. That means કે જે સ્પીચ અથવા જે પણ લેક્ચર કે કાંઈ પણ કોન્સેપ્ટ છે, એની થીમ તમને આપણે ખ્યાલ હોવી જોઈએ, તો તમે સારી રીતે સાંભળવામાં કોન્સન્ટ્રેટ કરી છો. ફોર એક્ઝામ્પલ,
તમે કોઈ સેમિનાર કે કોન્ફરન્સ બરોબર અથવા કોઈ ફેમસ વ્યક્તિની સ્પીચને તમે સાંભળવા જવાના છો, બરોબર, તો એના માટે તમને ખ્યાલ હોવો જોઈએ કે કેના વિશે એ બોલવાના છે, અથવા કોઈ ફેમસ પર્સનાલિટી નું નામ ખ્યાલ હોય તો તમે થોડોક આઈડિયા લગાવી શકશો, બરોબર. સો એક સેન્ટ્રલ થીમનું આપણી પાસે નોલેજ હોવું જરૂરી છે, અને મેઇન આઈડિયાઝ ધેટ મીન્સ ધી ટોપિક ઓલ્સો એન્ડ ધી સબ્જેક્ટ ઓલ્સો, બરોબર. તો મેઇન આઈડિયાઝ ધેટ મીન્સ કે જે થીમ છે એ આપણું ટોપિક છે, અને મેઇન આઈડિયાઝ કે થીમની રિલેટેડ જે નીચેના જે મેઇન આઈડિયાઝ હોય એના વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ. લુક મીન્સ we should have the idea about સેન્ટ્રલ થીમ એન્ડ મેઇન આઈડિયાઝ. સમજાઈ ગયું? મેઇન આઈડિયા અને સેન્ટ્રલ થીમનો આપણે આઈડિયા હોવો જોઈએ, તો જ આપણે સારી રીતે એને સાંભળી શકશું. ઓકે, ચલો આગળ પોઈન્ટ આપણો સિક્સ્થ ગાઈડ છે ઇમ્પ્રુવિંગ લિસનિંગની પ્રોસેસને ઇમ્પ્રુવ કરવાનો ઇઝ એમ્પથાઇઝ વિથ ધ સ્પીકર. ધેટ મીન્સ સ્પીકરને આપણે ઇમોશનલી, બરોબર, વી હેવ ટુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હિમ ઓર હર, બરોબર, એની એમ્પથીને સમજવું, બરોબર, વી હેવ ટુ કોપરેટ વિથ હિઝ એમ્પથી. એના સેલ્ફ રિસ્પેક્ટને આપણે હર્ટ ન કરીએ એ રીતે, બરોબર, રિસ્પેક્ટફુલી આપણે એને ટ્રીટ કરીએ. That means cooperating with the speaker of what he is saying and with his agreement and disagreement. If you have question, you can be patient. બરોબર, you should ask at the last moment. બરોબર, તમે છેલ્લે એને you should note it down in your book or notebook, in whatever material you have, and you can ask your question at the last. Okay, so that means we have to collaborate with the speaker. Okay, so the next point to improve listening is be patient. Okay, so be patient એટલે ધીરજ બનાવી રાખવી. Sometimes, બરોબર, ક્યારેક શું બને, when a speaker is going in another direction, બરોબર, that means or he may be conveying a wrong message ઓર રોંગ ડિટેલ્સ, બરાબર, ઘણી વાર સ્પીકર છે એ ખોટી માહિતી આપતો હોય અથવા બીજી દિશામાં એની સ્પીચ જતી હોય, બરોબર. તો એટ ધેટ ટાઈમ વોટ ઇઝ ધ રોલ ઓફ અ ગુડ લિસનર? સારા શ્રોતાનો ત્યારે શું ભાગ હોય છે? વોટ હી ઓર શી એઝ અ લિસનર શુડ ડુ? શુડ હી ઓર શી ઇન્ટરપ્ટ ઇન બિટવીન? No, of course. બરોબર, we have to be, as a listener, we have to be patient, or we can raise our hand and we'll try to change the situation. Okay, that means we have to be patient. We do not have to angry or in hurry. You can't just stand up and stop all this situation. Okay, so સમજાય છે કહેવાનો મતલબ શું છે? એઝ અ લિસનર ઘણી વાર સ્પીકર છે એ અલગ દિશામાં એની સ્પીચ જતી હોય છે, અથવા કાંઈ રોંગ ડિટેલ્સ શેર કરતા હોય છે, કાંઈ રોંગ મેસેજ શેર કરતા હોય છે, ત્યારે સારા શ્રોતા, એક લિસનર, સારો લિસનર શું કરે? હી હેઝ ટુ બી પેશન્ટ, હી વિલ બી ક્વાઇટ ફોર સમ ટાઈમ, થોડીક વાર એ ધીરજ રાખે છે, બરોબર. સો નો હરી ઇઝ ગોઈંગ ટુ હેલ્પ ઇન લિસનિંગ. બસ સાંભળવા માટે ઉતાવળ ઇઝ નોટ ગુડ એવરી ટાઈમ, બરોબર છે. તો સારું અહીં લિસનિંગની પ્રોસેસને આપણે ઇમ્પ્રૂવ કરવા માટે એક પેશન્સની સ્કિલ, એક પેશન્સનો ક્વોલિટી આપણામાં હોવી જોઈએ, એક ધીરજ વાળું વ્યક્તિ આપણે બનવાનું છે, તો જ આપણે સારું લિસનિંગ કરી શકવાના, બરોબર. ચલો, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ એઇથ પોઈન્ટ ઇઝ હોલ્ડ યોર ટેમ્પર. હોલ્ડ યોર ટેમ્પર મીન્સ આપણા મગજ ઉપર કાબુ રાખવો. Okay, so we have seen many people fighting for some silly reasons. So this is just a nature of different person. It depends on the nature or the character of a person. બરોબર, અલગ અલગ વ્યક્તિના ચરિત્ર ઉપર, એના સ્વભાવ ઉપર નિર્ભર છે. હોલ્ડ યોર ટેમ્પર, ધેટ મીન્સ આપણું મગજ છે ને આપણે સંતુલિત, બેલેન્સ્ડ રાખવું. ધેટ મીન્સ નો એંગરનેસ ઇઝ ગોઈંગ ટુ ડુ એની મિરેકલ ઓવર યર, બરોબર. કાંઈ ગુસ્સો છે અહીંયા કાંઈ ચમત્કાર કરી જવાનો નથી. ધેટ મીન્સ જે પણ લિસનિંગની પ્રોસેસ, જ્યારે આપણે ઓનગોઈંગ પ્રોસેસ છે લિસનિંગમાં, ત્યારે આપણું મેન્ટલ ટેમ્પરને આપણે બેલેન્સ કરવું જોઈએ.
પણ મેન્ટલી આપણે નોર્મલ રીતે બિહેવ કરવું જોઈએ. સમજાય છે? ચલો. 9th point is go easy on argument and criticism. That means જ્યારે દલીલ કરવાનો, હવે અહીંયા ટૂંકમાં ઝઘડો કરવાની વાત નથી થતી. જ્યારે આપણે લિસનિંગ કરતા હોઈએ છીએ બરોબર, ત્યારે અમુક વાર આપણે ગ્રુપ ડિસ્કશન, ક્વેશ્ચન આન્સર છે, આ બધું કરવાનું થાય છે. ત્યારે આપણે દલીલ જ્યારે કરતા હોય ત્યારે આપણે જે પક્ષમાં હોઈએ બરોબર, જે આપણી આર્ગ્યુમેન્ટ હોય એને આપણે સારી રીતે ઇઝીલી પ્રેઝન્ટ કરવાની છે. બરોબર, that means we should present our ideas, our arguments in a better way. And criticism એટલે કે આપણે એક દલીલ જેવું જ આપણે કહી શકીએ, નિંદા કરવી બરોબર. પણ આપણે જ્યારે ગ્રુપ ડિસ્કશન અથવા ડિબેટ કરતા હોઈએ છીએ ત્યારે અમુક પક્ષની આપણે સામે એક ઓપોઝિશનમાં પણ આપણે વાત કરવી પડે છે. તો અહીંયા all these points of argument and criticism should be presented effectively and in a good way. ઓકે, તો આ સારું લિસનિંગ માટે આપણે આ બધી વસ્તુને આપણે ધ્યાન રાખીએ. And the last point or last guide to improve listening is ask questions. Of course, we have many questions sometimes at certain point. બરાબર, અમુક પોઈન્ટે આપણે અમુક ક્વેશ્ચન હોય છે. We should ask it always at a given time or at the last. બરોબર, જ્યારે પણ આપણે ક્વેશ્ચન્સ હોય, કાંઈ ડાઉટ હોય, when we need some clarification, when we have some queries, we should always ask at the particular time or at the end of the seminar or a speech or conference, whatever it is. ઓકે, તો જે પણ પ્રશ્ન, સજેશન, ક્વેરી, ડાઉટ્સ, ક્લેરિફિકેશન હોય એ બધું આપણે ક્યારે પૂછવાનું હોય? લાસ્ટમાં, ઓર એનો જે ગિવન પીરિયડ હોય ત્યારે. Okay, so this is the way to ask a question. So this way you can improve your listening. બરાબર, જે પણ ક્વેશ્ચન્સ હોય એ આપણે શું કરવાનું છે, એને we have to note it down in our notebook and we can ask it so that we can easily remember at the time of asking questions. જો આપણે એને નોટ કરેલું હશે તો તમે એને ઇઝીલી યાદ રાખી શકશો. જ્યારે ક્વેશ્ચન પૂછવાનો ટાઈમ આવે ત્યારે જે નોટ કરેલો છે ક્વેશ્ચન એને આપણે યુઝ કરી શકીએ. ઓકે, તો આર્ટ ઓફ લિસનિંગ છે બરોબર, એનું ઇમ્પોર્ટન્સ શું છે એ આપણે પહેલા પેરેગ્રાફમાં ડિસ્કસ કર્યું છે. આફ્ટર ધેટ વી સ્ટડી ધી 10 ગાઈડ્સ ટુ ઇમ્પ્રૂવ લિસનિંગ. લિસનિંગ ઇમ્પ્રૂવ કરવા માટેની 10 ગાઈડ્સ આપેલી છે, જે કેના દ્વારા? કમ્યુનિકેશન એક્સપર્ટ દ્વારા. એ આપણે ડિસ્કસ કર્યું. હવે થોડું કમ્પેરિઝન છે, કમ્પેરિઝન બિટવીન ઇફેક્ટિવ એન્ડ ઇનઇફેક્ટિવ લિસનર્સ. તો જો તમને આ સિલેબસમાં અને એઝ અ ટ્રેટ્સ ઓફ અ ગુડ લિસનર તરીકે આ ટોપિક તમને મૂકવામાં આવ્યો છે બરોબર. તમને જો કમ્પેરિઝન પૂછાય ઇફેક્ટિવ અને ઇનઇફેક્ટિવ લિસનર્સ, તો ઇફેક્ટિવ અને ઇનઇફેક્ટિવ, સારા શ્રોતા અને સારા ન હોય એવા એ શ્રોતા વચ્ચેના તફાવત શું છે? તો તમારે ટ્રેટ્સ ઓફ અ ગુડ લિસનર જ લખવાના છે બરોબર, જે મેં તમને કરાવી દીધા છે કે કયા પોઈન્ટથી સારા અને જે ઇનઇફેક્ટિવ લિસનર છે એને આપણે અલગ તારવી શકીએ બરોબર. ફટાફટ આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. ટ્રેટ પૂછાય તો પણ આપણે આ લખવાનું છે, ટ્રેટ ઓફ અ ગુડ લિસનર કે બરોબર, તો સારા બધા ઇફેક્ટિવ લિસનરના પોઈન્ટ આપણે લખવાના છે. અને તમને એમ કે ટ્રેટ્સ ઓફ ઇનઇફેક્ટિવ લિસનર, તો આ પોઈન્ટ આપણે લખવાના થશે બરોબર છે. ફટાફટ આપણે જોઈ લઈએ, મેં કરાવી દીધું છે, છતાંય કમ્પેરિઝન ઇઝી બને એના માટે આપણે થોડુંક જોઈ લઈએ. હેવ અ લુક. ઇફેક્ટિવ લિસનર્સ અને ineffective listeners. The first point is effective listener always listens actively. Actively એટલે 100% કોન્સન્ટ્રેટ થી, એક ક્રિયાશીલ રીતેથી હંમેશા ઇફેક્ટિવ લિસનર સાંભળે છે. ઓન ધી અધર સાઇડ, બીજી બાજુ ઇનઇફેક્ટિવ લિસનર છે એ પેસિવલી, નિષ્ક્રિય રીતે, ધેટ મીન્સ દે આર જસ્ટ લિસનિંગ ફોર સેક ઓફ લિસનિંગ, માત્ર સાંભળવા ખાતર સાંભળે છે. દે આર નોટ mentally and physically present over there. Okay, so next point is effective listeners take careful and complete
નોટ્સ. બરોબર, સારા લિસનર છે they take careful and complete notes લે છે અને કાળજીપૂર્વક પણ લે છે. On the other side, ineffective listeners they do not take any notes or ineffective notes. બરોબર, કાંઈ નોટ્સ લેતા નથી. થર્ડ, if make effective listeners make frequent eye contact with the speaker. સારા શ્રોતા છે they maintain a good eye contact, એટલે સારો આઈ કોન્ટેક્ટ લિસનર સાથે જાળવે છે. and ineffective listener they make a little or no eye contact, સાવ નહીં અથવા સાવ ઓછો આઈ કોન્ટેક્ટ જાળવે છે. Effective listeners they stay focused on the speaker and the content. Effective listener છે સ્પીકર ઉપર અને કન્ટેન્ટ ઉપર બંને ઉપર તેઓ ફોકસ કરે છે. જો બીજી બાજુ જોઈએ તો ineffective listeners they allow their minds to wander, are easily distorted. That means એ પોતાના માઇન્ડને શું બીજી જગ્યાએ, that means બીજા વિચારમાં એ વેન્ડર એટલે ફરવું એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે ઘૂમતું હોય એવું એના માઇન્ડને શું કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ થોટમાં બિઝી રાખે છે and are easily distorted. એક પોતાની જાતને એક જગ્યાએ ફોકસ કરી શકતા નથી. બરોબર, ચલો આગળ. મેન્ટલ effective listeners છે they mentally paraphrase key points to maintain attention level and ensure comprehension. હવે લિસનિંગની સાથે સાથે ઇફેક્ટિવ લિસનર શું છે મેન્ટલી પણ પોતાના કી પોઈન્ટ છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, માનસિક રીતે એનું ધ્યાન એક જગ્યાએ રહે એના માટે એ શું કરે, મેન્ટેન કરે છે. એન્ડ એન્શ્યોર કમ્પ્રિહેન્શન એટલે કે જે સમજે છે એને એ ખાતરી પોતાને આપે છે. ધેટ મીન્સ એક મેન્ટલી એવી 100 મેન્ટલી એ રીતે એ પ્રિપેરેશન રાખે છે અને એનું એટેન્શન લેવલ છે તે મેન્ટેન કરે છે. ઓન ધી અધર સાઇડ ઇનઇફેક્ટિવ લિસનર ફેલ ટુ પેરાફ્રાઇઝ. બરોબર, ધેટ મીન્સ કે એક સમજવાની પ્રોસેસમાં એ ફેલ જાય છે. વાય? બીકોઝ they listen passively. શું કામ ને તેઓ ધ્યાનપૂર્વક સાંભળતા નથી અને એને પેરાફ્રેઝ કરવાનું, ધેટ મીન્સ એને વર્ડમાં કન્વર્ટ કરવાનું પણ એમાં એ ફેલ જાય છે. વાય? બીકોઝ they are not taking any notes, they are not making any kind of eye contact with the listener, and also they allow their mind to wander or they allow their mind to think of the other matters. બરોબર, તો નેક્સ્ટ પોઈન્ટ આપણો ઇફેક્ટિવ લિસનરનો આપણે ઇઝ એડજસ્ટ લિસનિંગ સ્ટાઇલ ટુ ધ સિચ્યુએશન. ધેટ મીન્સ કે જેવી સ્પીકર છે, જેવી કન્ડિશન છે એ પ્રકારની લિસનિંગ સ્ટાઇલને સાથે એડજસ્ટ કરશે. બરોબર. On the other side, ineffective listener છે they listen with the same style regardless of the situation. That means એક જ સ્ટાઇલથી, એક જ રીતથી, જેવી પરિસ્થિતિ હોય એમાં એક જ સ્ટાઇલથી તેઓ લિસન કરે છે. ઓકે, સો ધ નેક્સ્ટ પોઈન્ટ ફોર ઇફેક્ટિવ લિસનર ઇઝ they give the speaker non-verbal clues such as nodding to show agreement or raising eyebrows to show surprise or skepticism. અહીંયા ઇફેક્ટિવ લિસનર છે he uses non-verbal clue. non-verbal clueમાં શું આવે તો કે nodding our head, આપણા માથાને નમાવવું એટલે એક એગ્રીમેન્ટ, એટલે આપણે હા કે ના કહેવા માંગીએ છીએ. આર વી એગ્રી વિથ ધ સ્પીકર્સ પોઈન્ટ, આપણે સ્પીકરના પોઈન્ટથી આપણે એગ્રી છીએ, આપણે હા પાડીએ છીએ, ના પાડીએ છીએ. તો આ બધા નોન વર્બલ ક્લુ દ્વારા આપણે દર્શાવી શકીએ. તો ઇફેક્ટિવ લિસનર એનો ઉપયોગ કરે છે. ઓર રેઝિંગ આઈબ્રોઝ ટુ શો સરપ્રાઇઝ ઓર સ્પેક્ટિસિઝમ. રેઝિંગ આઈબ્રોઝ, આંખના નેણ છે એને આપણે ઊંચા કરીએ, દેટ ઇઝ ધ સાઇન ઓફ showing surprise or skepticism. skepticism એટલે કે આપણે એના ઉપર વિશ્વાસ નથી, that means we are not agree with him, એક doubtful situation. Okay, so on the other side, ineffective listener they fail to give the speaker non-verbal feedback. That means ineffective listener છે they are not using any kind of verbal or non-verbal clue to show any kind of disagreement or agreement.
ઇનઇફેક્ટિવ લિસનર છે તેઓ કાંઈ નોન વર્બલ ક્લૂનો કોઈ પણ નોન વર્બલ અથવા વર્બલ ક્લૂનો ઉપયોગ કરતા નથી. They do not nod their head, they do not speak anything, they just look at the speaker. Okay, so moving towards the next point, effective listeners save questions or points of disagreement until an appropriate time. બરોબર, ઇફેક્ટિવ લિસનર છે તેઓ ક્વેશ્ચન્સને શું કરે છે, અપ્રોપ્રિએટ ટાઈમ સુધી સેવ કરી રાખે છે. હાઉ ડુ દે સેવ, કયો જોઈએ કઈ રીતે સેવ કરે છે, બાય નોટિંગ ડાઉન ઇન ધેર નોટબુક. બરોબર, નોટ કરીને તેઓ ક્વેશ્ચનને સેવ કરે છે. અથવા પોઈન્ટ ઓફ ડિસઅગ્રીમેન્ટ, કયા પોઈન્ટ સાથે દે આર નોટ એગ્રી, કયા પોઈન્ટ સાથે તેઓ એગ્રી નથી, તો આ બધા મુદ્દાને ક્યાં સુધી સેવ કરે છે, ટિલ ધ અપ્રોપ્રિએટ, અનટિલ એન અપ્રોપ્રિએટ ટાઈમ. બરોબર, યોગ્ય સમય સુધી તેઓ શું કરે છે, પોઈન્ટ્સને સેવ કરે છે ઓર નોટ કરે છે. On the other side, ineffective listeners interrupt whenever they agree or don't understand. બરોબર, બીજી બાજુ ઇનઇફેક્ટિવ લિસનર છે તે શું કરે છે, જ્યારે એ પોઈન્ટમાં એને ક્વેશ્ચન હોય અથવા ડિસએગ્રી હોય, એનાથી એગ્રી ન હોય, ત્યારે ઈજ ને ઈજ ટાઈમે ઇન્ટરપ્ટ કરે છે. હવે આ કરવાથી સ્પીકરની સ્પીચ શું થશે, ડિસ્ટર્બ થશે. બરોબર, તો ઇનઇફેક્ટિવ લિસનરની આ કેરેક્ટરિસ્ટિક છે. when they don't understand, they just ask at once. This should not be done. આ થવું ન જોઈએ. ઓકે, ચલો આગળ. Overlook stylistic difference and focus on speaker's message. અહીંયા એક બાહ્ય દેખાવને માન નથી આપતું ઇનઇફેક્ટિવ લિસનર, બટ he or she focuses on સ્પીકર્સ મેસેજ. બરોબર, ઇફેક્ટિવ લિસનર છે એ સ્પીકરના બાહ્ય દેખાવ ઉપર એક સ્ટાઇલિશ ડિફરન્સને ઓવરલુક કરે છે. ઓવરલુક મીન્સ એને અવોઇડ કરે છે, એની અવગણના કરે છે. અને એન્ડ they ફોકસ ઓન સ્પીકર્સ મેસેજ, સ્પીકરના કોન્સેપ્ટને વધારે પ્રાધાન્ય આપે છે. હવે ઇનઇફેક્ટિવ લિસનિંગમાં are distracted by or unduly influenced by stylistic difference are judgmental. ઓકે, તો આ બાજુ ફટાફટ આપણે સમજી લઈએ. આ બાજુ ઇનઇફેક્ટિવ લિસનર છે, they just go through the outward appearance of a speaker and they are not focusing on the concept at all. સમજાય છે? બરોબર, ફટાફટ લાસ્ટ બે મુદ્દા આપણે કરી લઈએ. મેક ડિસ્ટિંક્શન બિટવીન મેઇન પોઈન્ટ એન્ડ સપોર્ટિંગ ડિટેલ્સ. બરોબર, એનો મતલબ શું છે કે એને નોટ ડાઉન પોઈન્ટ્સને સારી રીતે કરે છે. એન્ડ ineffective listeningમાં they do not write any main points in detail. And the last point is look for opportunities to learn. Effective listener છે હંમેશા ઓપોર્ચ્યુનિટીને, શીખવાની ઓપોર્ચ્યુનિટીને લે છે. અને સામેની બાજુ આપણે જોઈએ તો ઇનઇફેક્ટિવ લિસનર્સ છે, they assume that they already know everything that's important to know. That means over confidence છે, it is the sign of ineffective listener. તેઓ assume કરે છે કે તેઓ પોતે પહેલા જ બધી વસ્તુ જાણે છે. Okay, so these are just a comparison between effective and ineffective listeners. If it is asked, you can go through it once and you will understand. It's very easy. Okay, so we'll meet you in the next lecture with some good and new topic.